આપણી બસ જર્ની રહેવાની છે કામધેનુની નવી સનરાઈઝ બસની અંદર સુરતથી અમરેલી. અત્યારે આપણે અંકલેશ્વર વાલિયા ચોકડીને ક્રોસ ઓવર કરીને સમયની વાત કરીએ તો આપણે સામે વેલ છે, ઝાલર છે, ટેડી લગાવેલા છે, સામે લગાવેલા છે કાચ ઉપર ડેકોરેશન પાર્થભાઈ પોતાના હાથે કરેલું છે. જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે ફરીથી તમારો આપણા એક નવા બ્લોગની અંદર. તો આજે ફરીથી એક અમેઝિંગ બસ જર્ની તમારા માટે હું લઈને આવ્યો છું. આપણી બસ જર્ની રહેવાની છે કામધેનુની નવી સનરાઈઝ બસની અંદર સુરતથી અમરેલી. અને બસના રૂટની થોડીક વાત કરીએ તો બસનો રૂટ છે સુરતથી ગીરગઢડા. તો એમાં આપણે અમરેલી સુધી જર્ની કરવાની છે. તો આપણી જર્નીની અંદર જોડાયેલા રહેજો. આગળ તમને ડ્રાઈવર સાહેબ સાથે મળાવું, બધા તમે ઓળખતા જઈશ. આપણે પાર્થભાઈ છે ડ્રાઈવરમાં. અને આગળ તમને હોટલ્સની માહિતી પૂરી પાડું, તો પછી આ કેટલો આજનો ફેર છે માહિતી પૂરી પાડું. તો આપણી જર્નીમાં જોડાયેલા રહેજો. અને મિત્રો, જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. આજના આપણા છે કેપ્ટન સાહેબ, કેમ છે? જય દ્વારકાધીશ. મજામાં પાર્થભાઈ? આપણે પાર્થભાઈ રાની પહેલી એકવાર જર્ની કરી હતી સુરતથી અમરેલી, તે સ્પાર્ટન બસ હતી. આ કઈ છે પાર્થભાઈ? ઓકે. અને પાર્થભાઈ આજનો આપણો રૂટ કયો રહેવાનો છે? સુરતથી ગીરગઢડા. સુરતથી ગીરગઢડામાં વચ્ચે ક્યાં ક્યાં ગામ આવશે? સુરતથી અમરેલી, સાવરકુંડલા, માણવાકિયા, ખાંભા, રોકડવા, ઈટવાયા, પાટસર, દ્રોણ, ગીરગઢડા, રસુલપરા. અને આ તમે એટલા બધા ગામડા કીધા, તો ટોટલ કિલોમીટર કેટલા રહે? 600+. તો પાર્થભાઈ 600+ કિલોમીટર છે. તો તમે ગાડી કંઈ નોન સ્ટોપ તો હાંકશો ને, વચ્ચે એકાદો હોલ્ટ બોલ્ટ તો લેવો. તો હોટલ વિશે કહી દો ને આપણા દર્શક મિત્રોને. પેલો વર્લ્ડ માયા હોટલ ધારાપુર, બીજો વર્લ્ડ જાય સોમનાથ હોટલ ખાંભા. ઓકે. અને આ તમારું ડ્રાઇવિંગ ટોટલ કેટલા કિલોમીટરનું હોય છે? 600+. અને મિત્રો, આપણા પાર્થભાઈને એક ઇન્સ્ટા હેન્ડલ છે જેમાં એનું ડેઇલીનું અપડેટ હોય છે. સરસ મજાની રીલ અપલોડ કરે છે. તો એકવાર તમારી ઇન્સ્ટા આઈડી કહી દો ને. મિસ્ટર ઠાકર 77. તો મિત્રો, એમને પણ ફોલો કરી લેજો. ચાલો પાર્થભાઈ, મળીએ આગળ જર્નીમાં. આજે આપણે પાર્થભાઈ સાથે મજા કરવાની છે. મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છીએ કામરેજ સર્કલ. અને સમયની વાત કરીએ તો 6 વાગ્યા જેવો સમય થયો છે. અને આવો કંઈક વ્યૂ છે. ઉપરથી આવે હાઈવે ડાયરેક્ટ આવે આપણે મુંબઈ સાઈડથી. હમણાં આપણે આગળથી એને જ કનેક્ટ કરવાનો રહે છે. ગમે એ ગાડી, મને તમે આ ગાડી આપી. આપણે સુરતથી નીકળીએ એટલે પહેલો ટોલ નાકો આવે કામરેજ ટોલ ટેક્સ. ત્યાં પહોંચ્યા છે અને થોડુંક રનિંગ ટ્રાફિક આપણને જોવા મળી ગયું હતું. તમે જોઈ શકો છો. રોહિતભાઈ હું કે જે આવે એ હું એક બે હોટલ પાસે દ્વારકાધીશમાંથી આપણા કંડક્ટર સાહેબ ચા લઈ આવ્યા હતા. અત્યારે ચા પીવે છે. આ બાજુ આપણા ડ્રાઈવર સાહેબ બેઠા છે. પાર્થભાઈ સરસ મજાનું ડ્રાઇવિંગ કરે છે. અને અત્યારે આપણે NH48 ઉપર છીએ. ઓલી બાજુ આપણા મહેતાજી છે.
દોસ્તો સ્વાગત છે તમારા બધાનું NH48 હાઈવે ઉપર. આ હાઈવે આપણને કનેક્ટ કરશે સુરત કામરેજથી લઈને વડોદરા સુધી. 6 લેન હાઈવે છે, તમે વ્યૂ જોઈ શકો છો. આ છે એક્સપ્રેસ હાઈવે, જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે છે, જે હજી ભરૂચ સુધી જ બન્યો છે. અત્યારે અહીંયા વર્ક ચાલુ છે. અત્યારે આપણે અંકલેશ્વર વાલિયા ચોકડીને ક્રોસ ઓવર કરીને સમયની વાત કરીએ તો 7:07 જેવો સમય થયો છે. હવે આગળ આપણે પાછું કનેક્ટ કરશું NH48 અને હમણાં આવશે ભરૂચ, ત્યાંથી બરોડા. અને આજનો હોલ્ટ આપણે લેશું હોટલ માયાની અંદર તારાપુર. પાર્થભાઈ એવું કહે છે કે 10 વાગશે ત્યાં હોટલ માયા આવી જાય. આવી જાય ને ટ્રાફિક નહીં હોય તો આવી જાય. ઓકે હાલો, પાર્થભાઈ કહે છે તો માની લઈએ માયા આવી જાય. અને આ છે આપણા મહેતાજી, જે સુરતથી ગાડી ભરાવે છે. હા એ તો રેડી થઈ ગયું, બધી ગયું. એના ભાઈનો કઈ જવાબ ન દેવો. એને કઈ કીધું? અત્યારે મિત્રો આપણે પહોંચ્યા છીએ કેબલ બ્રિજ ભરૂચ, જે આપણે નર્મદા નદી ઉપર આવેલો છે. આવો કંઈક વ્યૂ છે આપણે કેબલ બ્રિજ ભરૂચનો. તમે આ કેબલ બ્રિજને ક્રોસ ઓવર કરો એટલે ડાયરેક્ટ ભરૂચ રેલવે સ્ટેશન આવે, ત્યાંથી ભરૂચ સિટી આવે. અને આપણે ગાડી તો ભરૂચ બાયપાસ થઈને હાલશે અને નીચે જાય છે આપણે નર્મદા રિવર. આ સાઈડ તમને દેખાતું હશે પાણી. અત્યારે આપણે વાગડિયા ચોકડીને ક્રોસ ઓવર કરી છે. આપણે નર્મદા કેબલ બ્રિજને તમે ક્રોસ કરો એટલે ડાયરેક્ટ જ આવો ભરૂચ સિટી. હવે આગળ દહેજ બાયપાસથી તમે NH48ને ડિસ્કનેક્ટ કરીને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે કનેક્ટ કરી શકો છો. બહુ મોસ્ટ પોપ્યુલર હાઈવે છે. ત્યારે તો આપણે પાર્થભાઈ ભરૂચ બાયપાસ હાલવાનું રહે ને. ઓકે, અત્યારે આપણે ભરૂચને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ. જો અહીંયા બોર્ડ પણ મારેલું છે. વડોદરા અમદાવાદ માટે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પણ તમે કનેક્ટ કરી શકો. મિત્રો આ છે દહેજ બાયપાસ વાળો રોડ. અહીંયાથી તમે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે કનેક્ટ કરી શકો. અને આ છે ભરૂચનું GNFC બસ સ્ટોપ.
મિત્રો આ તમને જે સરસ મજાનું ડેકોરેશન દેખાય છે, આપણે સામે વેલ છે, ઝાલર છે, ટેડી લગાવેલા છે, સામે લગાવેલા છે કાચ ઉપર, અને સરસ મજાની લાઇટિંગ ને એવું બધું ડેકોરેશન પાર્થભાઈ પોતાના હાથે કરેલું છે. પાર્થભાઈ, આ તમે આખું ડેકોરેશન તમે હાથે કરેલું છે અને ટોટલ આનો ખર્ચો તમે પોતે જ કરેલો છે? આપણે મિત્રો જે આમાં એસટી બસમાં ઘણી આપણે ધારી સુરત છે, બગસરા સુરત છે, એ બસમાં આપણે બ્લોગ ઉતાર્યો, તેમાં કેમ ડ્રાઈવરે પોતાના ખર્ચા આવું બધું સરસ મજાનું ડેકોરેશન કર્યું હોય, એમ આપણે પ્રાઇવેટ કામધેનુની સનરાઈઝ બસની અંદર પાર્થભાઈ પોતાના હાથે અને પોતાના ખર્ચે આખું ડેકોરેશન કર્યું છે. તો એકવાર કમેન્ટ કરી દેજો ડેકોરેશન કેવું છે કે નહીં. અત્યારે આપણે ભોગા હતા કરજણ ટોલ નાકે, જ્યાં 5-10 મિનિટ ગાડીને ઊભી રાખવામાં આવે છે. અને આપણી સાથે છે પાર્થભાઈ. આમની સાથે આપણે એક વ્લોગ તો ઉતાર્યો હતો આપણે અમરેલીથી સુરત, જ્યારે કામધેનુની સ્પાર્ટન બસ હતી ત્યારે. એમાં પાર્થભાઈ કેવી મજા આવી હતી? બહુ મજા આવી. અને આજે કામધેનુની સનરાઈઝ બસ છે, એમની સાથે આપણે પાછો વ્લોગ શૂટ કરી છે સુરતથી અમરેલીનો. અને એમનું એક ઇન્સ્ટા હેન્ડલ છે જેમાં એની ડેઈલીની અપડેટ હોય છે. તમારે ઇન્સ્ટા આઈડી દીધો ને? મિસ્ટર ઠાકર 77. તો મિત્રો એમને ફોલો કરી દેજો. આમાં એમની ડેઈલીની અપડેટ હોય છે, ડેઈલીની રીલ હોય છે. અને અત્યારે વાય છે આપણે શું આવશે? વડોદરાના હોટલ આપણે તારાપુર માયામાં લેશું. ઓકે, તો મિત્રો હાલો અહીંથી કરીએ જર્ની કન્ટિન્યુ. અત્યારે મિત્રો આપણે પોર બ્રિજ નીચેથી ગાડી લીધી હતી. બ્રિજ ઉપર થોડુંક ટ્રાફિક છે, તમને દેખાતું હોય છે. આ સાઈડે ટ્રાફિક છે, આ સાઈડે ટ્રાફિક છે. મિત્રો ટ્રાફિક ખુલી ગયું છે. નાનું એવું એક્સિડન્ટ હતું, એનું ટ્રાફિક હતું. ઇન્ટિરિયરની વાત કરું તો એક બાજુ સરસ મજાના આપણને ડબલના સોફા મળી જવાના છે અને એક બાજુ મળી જવાના છે સિંગલના સોફા, જેમાં તમે આરામદાયક એવો સફર કરી શકો છો કામધેનુની સનરાઈઝ બસ સાથે. આપણી ચેનલ હજી જો તમે સબસ્ક્રાઇબ ન કર્યું તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણું એક નાનું એવું ઇન્સ્ટા હેન્ડલ છે મિત વ્લોગ 032, જેમાં આપણું ડેઈલી અપડેટ હોય છે, સરસ મજાની રીલ હોય છે, વ્લોગ હોય છે, મિની વ્લોગ હોય છે. તો એને ફોલો કરી દેજો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તમને સાઈડ ઉપર ડિસ્પ્લેમાં દેખાતી જશે. અને અત્યારે આપણે વડોદરાને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ. તો હવે આપણે હમણાં આગળ જઈ આપણા પાર્થભાઈ પાસે કેબિન રાઈડ માણીએ. અને ત્યાં તો હમણાં આપણો વોલ્ટ આવશે તારાપુરની અંદર માયા હોટલની અંદર. તો ત્યાંનું તમને હમણાં બધું વ્યૂ બતાવું. તો બન્યા રહેજો આપણી જર્નીની અંદર. અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓન કરી દેજો. હાલો કન્ટિન્યુ કરીએ આપણે કેબિન રાઈડ માણીએ પાર્થભાઈ સાથે. આ વ્યૂ છે વાસદ ટોલ નાકાનો, તમને ઉપરથી બતાવ્યું.
અત્યારે મિત્રો આપણે હોટલ માયાની અંદર હોલ્ટ લેવા માટે ભેગા છીએ અને હવે સમયની વાત કરીએ તો 11:30 જેવો સમય થયો છે અને આવો છે કે હોટલ માયા નવી આ આપણી કામધેનુની ગાડી પડી છે, એક શિવ દર્શનની ગાડી છે. આપણે વાસદ બગોદરા હાઈવે ઉપર જ્યાં તારાપુર આવવાનું હોય પહેલા જ આવે છે હોટલ માયા. તો અહીંયાથી જમીન આપણે આગળ નીકળીએ અને હમણાં આપણી જર્ની કરીએ કન્ટિન્યુ. તો જોડાયેલા રહેજો આપણી જર્નીની અંદર. આપણે તારાપુર માયાની અંદર હોલ્ટ લઈને નીકળી ગયા છીએ. આ બાજુ આપણા પાર્થભાઈ ડ્રાઇવિંગ કરે છે અને હમણાં આવશે અહીંથી તારાપુર સર્કલ. મિત્રો આ છે કંઈક તારાપુર સર્કલનો વ્યૂ, જેને ગોકુલધામ સર્કલ તરીકે પણ ઓળખવામાં આવે છે. કંઈક વ્યૂ છે અને અત્યારે આપણે છે વાસદ બગોદરા 6 લેન હાઈવે ઉપર. એ જે આપણે કનેક્ટ કરવાનો રહેશે અરણેજ સુધી. હમણાં આગળ આવી વટામણ સર્કલ. મિત્રો અત્યારે આપણે વટામણ ટોલ નાકે ભેગા હતા. જો આવો છે કંઈક વટામણ ટોલ નાકાનો વ્યૂ. સામે આપણે બધી ગાડી આવે. આપણે પાર્થભાઈ વાળી ગાડી સામે પડી છે, કામધેનુ સનરાઈઝ. હવે આપણે સામે એક ગાડી આવે છે એનું ફાસ્ટેગ કઢાવવાનું છે એટલે એ ગાડી ઊભી રાખી છે. પાર્થભાઈ જો આગળ ગાડી લઈને જાય છે ધીમે ધીમે. અને આવો છે કંઈક વ્યૂ. અત્યારે આપણે પૂગી ગયા છીએ વટામણ ટોલ નાકું અને અહીંયાથી ભાવનગર સાઈડ જવાય છે. આપણે અહીંથી સુરાપુરાધામ બળદ પાલ જવું તો અહીંયાથી જવાય છે. અને આ છે કંઈક વટામણ ટોલ નાકાનું વ્યૂ. અત્યારે આપણે અરણેજ ટર્ન મારીને વલભીપુર વાળા રોડ ઉપર ભેગા છીએ. આપણે અહીંયાથી હમણાં જવાનું રહેશે ધંધુકા. સામેથી જે રોડ આવે આ સાઈડથી એ આવે બગોદરા થઈને, એટલે કે અમદાવાદના એ સાઈડથી આવે. અહીંયા ધંધુકાની આ બાજુ આપણે બે રસ્તા થઈએ ભેગા. આ રોડ આવે અમદાવાદ થઈને. અહીંયાથી આપણે જઈશું આગળ ધંધુકા, વલભીપુર, ઢસા, બરવાળા એવું બધા ગામડા હોય છે. અત્યારે આપણે ભેગા છીએ ફેદરા અને સમયની વાત કરીએ તો 1:15 જેવો સમય થયો છે. તમે જોઈ શકો છો અહીંયાથી પણ પીપળી જવું હોય તો અહીંયાથી પણ પીપળી જઈને આપણે વટામણ જઈ શકીએ છીએ આ રસ્તેથી. આ છે હોટલ ગેલોવ્સ. પાર્થભાઈ સવારે અમરેલી કેટલા વાગે પૂગશે? 4 વાગે. અને ગીર ગઢડા 7 વાગે. અત્યારે મિત્રો સામે જે ગીર ગઢડાથી ગાડી આવે એ આવી છે. તમને અહીંયાથી મેં બતાવું. અહીંયા આપણી ગાડી છે. હમણાં અહીંથી આવશે આગળ ધંધુકા. અત્યારે આપણે ભૂગી ગયા છીએ ધંધુકા અને સમયની વાત કરીએ તો 1:45 જેવો સમય થયો છે. આ છે ધંધુકાનો નવો બનેલો બ્રિજ. પહેલાં હતો એ હતો નીચે.
અત્યારે આપણે વલભીપુર વાળા હાઈવે ઉપર છીએ. સરસ મજાનો 4 લેન એવો હાઈવે છે. વ્યૂ તમે જોઈ શકો છો. આપણે હમણાં આગળ આવશે વલભીપુર, પછી ત્યાંથી ઢસા, ચાવંડ, લાઠી થઈને અમરેલી. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ વલભીપુરની અંદર અને સમયની વાત કરીએ તો 3 વાગ્યા જેવો સમય થયો છે અને આવો છે કંઈક વલભીપુર ગામનો વ્યૂ. કોઈ છે નહીં રસ્તામાં, દુકાનો બધું છે બંધ. અહીંથી આપણે આવશે આગળ હમણાં ઢસા ગામ. મિત્રો વલભીપુરની અંદર એક વિદ્યાપીઠ હતી, કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો. મિત્રો આ છે રંગોળા ચોકડી. આ સાઈડથી આપણે ભાવનગર સાઈડ જવાય અને અહીંયાથી આપણે જવાય અમરેલી ચાવંડની સાઈડ ઢસા બાજુ. આપણે આગળ અત્યારે રામાધણીની બસ છે. અત્યારે આપણે પહોંચી ગયા છીએ ચાવંડ અને સમયની વાત કરીએ તો 4 વાગ્યા જેવો સમય થયો છે. આપણે આ સીધો રસ્તો જાય એવો છે બાબરા સાઈડ અને આ રસ્તો જાય આપણે અમરેલી સાઈડ. અહીંયા ચાવંડ ચેકપોસ્ટ છે, મેન અમરેલીની પહેલી ચેકપોસ્ટ આવે. બહારથી એન્ટર કરો એટલે આપણે સુરત સાઈડથી કે અમદાવાદ સાઈડથી. અહીંયાથી હમણાં આપણે હવે લાઠીને ક્રોસ કરીને આવશે અમરેલી. અરાઉન્ડ 4:30 જેવું થાય તે અમરેલી આવી જાય. ફાઇનલી આવી ગયું છે આપણું અમરેલી અને સમયની વાત કરીએ તો 4:30 જેવો સમય થયો છે અને અમરેલી આપણું આવી ગયું છે. વ્યૂ તમે જોઈ શકો છો. અહીંયા આપણી જર્ની થશે પૂરી. અહીંયાથી ગાડી આગળ જશે ગીરગઢડા સુધી. આપણે આગળ પાર્થભાઈ તમને જેમ રૂટ કીધો એ પ્રમાણે. ફાઇનલી મિત્રો આપણે 4:30ની આસપાસ આપણે પહોંચી ગયા છીએ અમરેલી. આપણે પાર્થભાઈ સરસ મજાના આપણને અમરેલી પહોંચાડી દીધા છે. અહીંયા જો આપણી ગાડી પડી છે કામધેનુ, સામે છે લાઠી રોડ બાયપાસનું સર્કલ ને આ ઓલો ગુરુદત્ત પંપ કે. અત્યારે ચા પીવા માટે આવ્યા છીએ. પાર્થભાઈ સાથે છેલ્લી ચા પીને જર્નીને એન્ડ કરીએ. અને મિત્રો તમને જર્ની ગમી હોય તો બ્લોગને લાઇક કરતા જજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને બાજુમાં આપેલું નોટિફિકેશન ઓન કરતા જજો, જેથી કરીને અમારો પહેલો વિડીયો આવે ને તો તમને ખબર પડી જાય. અને ફરીથી કમેન્ટ કરી દેજો કે તમારે નેક્સ્ટ જર્ની કઈ જોવાની છે.